टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાય. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે. આજે તારીખ થઈ રહી છે 29 જૂન 2025. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે અષાઢ સુદ ચોથ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે આશ્લેષા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બવકરણ. અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ કર્ક રાશિમાં સવારે 6:33 સુધી રહેશે. એટલે સવારે 6:33 સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ રહેશે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રકારે એમના નામના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું રાશિ સંગત અને શાસ્ત્ર સંગત ગણાશે, શુભ રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની નિર્વિશેષની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 5:57 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:29 થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય છે બપોરે 12:16 થી પ્રારંભ કરી બપોરે 1:10 સુધી શુભ મુહૂર્ત છે. બીજું શુભ મુહૂર્ત વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2:58 થી પ્રારંભ કરી બપોરે 3:53 સુધી છે. આ સમય સર્વોત્તમ છે. કોઈ પણ નવું કાર્ય કરવું હોય તો ઉત્તમ સમય છે. હવે વાત કરીએ દૂર મુહૂર્ત એટલે રાહુકાળ. જે મુહૂર્તમાં ક્યારેય પણ કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ, પ્રારંભ ન કરવું જોઈએ, તો આ રાહુકાળનો સમય સાંજે 5:48 થી પ્રારંભ કરી 7:29 સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ બને છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આજે આપે સાવચેત રહેવાની જરૂર છે. આર્થિક સમસ્યાઓ તમારી હશે આજે દૂર થતી જોવા મળી શકે છે. તો મહત્વપૂર્ણ બાબતો પર આજે ધ્યાન આપવાની પણ જરૂર છે. તમારી પ્રતિષ્ઠાને થોડું નુકસાન થઈ શકે એવા આજના ગ્રહમાન છે. કોઈ નજીકની વ્યક્તિ દ્વારા પ્રતિષ્ઠાને નુકસાન કે ઠેસ પહોંચી શકે છે. આજે પરિવારનો સહયોગ આપને આગળ વધવામાં મદદ કરતા સાબિત થશે. એટલે એકંદરે આજનો દિવસ તમારા માટે થોડો પીડાકર જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહે છે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો, સૂર્ય અર્ચના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે
રમતગમતમાં ભાગ લેવાથી આરોગ્ય લાભના સમાચાર મળી શકે છે. બીજાઓને પ્રભાવિત કરવા માટે વધુ ખર્ચ ન કરવો એ આપના માટે હિતાવહ રહેશે, અન્યથા આપનું બજેટ બગડી શકે એમ છે. સ્નેહીજનોના સહયોગથી, સાહસથી ભરપૂર આજે રહી શકો. આજે તમને નવા સાહસ કરવા માટે, નવું કામ કરવા માટે સ્નેહીજનોનો સહયોગ મળી રહેશે. તથા છૂટક અને જથ્થાબંધના જે વેપારીઓ છે એમના માટે દિવસ લાભકર્તા બનવાનો છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ ઉત્પન્ન થઈ શકે, આરોગ્ય બાબતે થોડી ચિંતાઓ રહેશે, એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે આછો ગુલાબી રંગ રહેશે. કોઈ પણ રીતે આનો પ્રયોગ મંગલ પર દેવાનો. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દેવી મહાકાળીની આરાધના કરવી કે કુળદેવીની પૂજા કરવી લાભકર્તા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે લોકો સાથે ખુશી વહેંચવાથી સ્વાસ્થ્ય સુધરવાના યોગો છે. બાળકોના શિક્ષણ પર સારી એવી રકમ આજે તમે ખર્ચ કરી શકો એવા ગ્રહમાં ઉદિત થઈ રહ્યા છે. આજે કડવા શબ્દો શાંતિનો નાશ કરી શકે છે, તો વાણીમાં મધુરતા લાવવી ખૂબ આવશ્યક છે. તમારા પ્રિયજન વચ્ચે તિરાડ પેદા થઈ શકે. તમારા અને તમારા પ્રિયજન વચ્ચે આ સ્થિતિ બને એવી સ્થિતિ આજે જોવા મળી રહી છે. તો સાથે સગા સંબંધીઓની દખલગીરી લગ્ન જીવનને પીડિત કરી શકે છે, મુશ્કેલી ઊભી કરી શકે છે. એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયો વિશે, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન સૂર્યની પૂજા તમારા માટે અનુકૂળ સાબિત થશે. ગાયત્રી મંત્રનો જપ કરતાં સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ. સંધ્યા વંદન કરવા મંગલકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળવાના યોગો આજે પ્રબળ બની રહ્યા છે. આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં રસ કે રુચિ વધતી જોવા મળશે, જે આપના માટે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કરશે. ઘણા સમયથી જે કામ પેન્ડિંગ હતું એ આજે પૂરું થઈ શકે છે. શરત છે કે તમારે મહેનત કરવી પડશે. આજે અધિકારીઓનો સહયોગ મળી શકશે. જે કામ ધંધો કરતા હો તો આજે અધિકારીઓનો સહયોગ મળશે, તમારા માટે લાભ કરતા સાબિત થશે. આજના દિવસે આવક વૃદ્ધિના પણ યોગો છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આપના માટે આજે સફેદ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે ભાવનાત્મક રીતે આજે તમારે મજબૂત બનવું પડશે. વ્યાપારમાં નફો તમારા ચહેરા ઉપર ખુશીઓ લાવી શકે એમ છે, તો આજે નફો સારો એવો થવાની સંભાવનાઓ છે. જ્ઞાન પ્રાપ્તિ માટેની તમારી પીપાસા છે, તમારી જે તરસ છે, એના કારણે નવા મિત્રો આજે બનતા જોવા મળી શકે એમ છે. તો નવા મિત્રોનો ઉમેરો થશે જ્ઞાન પ્રાપ્તિના માધ્યમ દ્વારા. પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે. મન મુટાવ દૂર થશે અને તમારો પ્રણય પ્રસંગ આગળ વધતો જોવા મળશે. આજે પેન્ડિંગ બિઝનેસ પ્લાન શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે. તમારા અધૂરા પ્લાન હશે તો આજે શરૂ થઈ શકે છે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીચ કલર. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ઘઉંનું દાન કરવું, ગોળનું દાન કરવું, ધર્માદા સંસ્થાઓમાં દાન કરવું શુભ
મંગલકારી સાબિત થશે, આપના દિવસને વધારે મંગલપ્રદ બનાવશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમને અદ્ભુત ઉર્જાથી ભરપૂર જોવા મળી શકો અને આખા દિવસનું કામ તમે અડધા દિવસમાં સંપન્ન કરી શકો એવી ઉર્જા આજે આપની અંદર જોવા મળશે. કંઈ પણ ખરીદી કરતા પહેલેથી તમારી પાસે જે વસ્તુઓ છે એનું ધ્યાન રાખવાની જરૂર છે. ખોટો ખર્ચથી બચવા માટે બાબતનું ધ્યાન રાખવું હિતાવ છે. આજના દિવસે પ્રેમનો અનુભવ થઈ શકે, અંદર લાગણીઓ જે છે, લાગણીઓનો પ્રેમ ભાવનો અનુભવ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે. જીવનસાથી સાથે સંબંધોમાં થોડોક ક્યાંક તણાવ આવવાની પણ સંભાવનાઓ આજે બની રહી છે. તો તમારા કામની ઘણી રીતે અસર તમારા પરિવાર ઉપર પડતી જોવા મળી શકે એમ છે. ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. હવે વાત કરીએ ઉપાયો વિશે, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો? કોઈ પણ દેવ મંદિરમાં જઈ દર્શન કરી થોડો સમય ત્યાં બેસવું, નિસ્વાર્થ ભાવે શક્ય હોય તો જનસેવા કરવી એ આપના માટે શુભકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર ને ત. આવા જાતકો માટે તમે નાની નાની બાબતો પર આજે ચીડાઈ જઈ શકો એમ છો. આજે સાંજે ઘર મહેમાનોથી ભરાઈ શકે, અચાનક મહેમાનો, મિત્રો તમારા ત્યાં આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. મોટા ભાગનો સમય આજે ખરીદી પાછળ પસાર થઈ શકે એમ છે. તો જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો માણવાનો પણ અવસર આજે મળતો જોવા મળશે, જે તમારા દાંપત્ય જીવન માટે ખૂબ જ મંગલકારી છે. હા, પણ આજે આરોગ્ય બાબતે સભાન રહેવાની જરૂર છે. આજના દિવસે સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ છે, તો સાવચેત રહેવું. બહારનું ખાનપાનમાં ખૂબ સાવધાની આપના માટે આવશ્યક છે. એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયો વિશે, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ઘરના ઉંબરાની પૂજા હળદર દ્વારા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે તમારી લાગણીઓને અને ગુસ્સાને આજે નિયંત્રિત રાખવા ખૂબ આવશ્યક છે. તો સાથે બાળકોના શિક્ષણ પાછળ ધન ખર્ચ થઈ શકે છે અને ટ્યુશન પાછળ કે કોઈ પણ બીજી રીતે આજે બાળકોના શિક્ષણ પાછળ ધન ખર્ચ થવાની સ્થિતિ છે. પરિવારના સભ્યો વચ્ચે આજે વિવાદ થઈ શકે છે. પૈસાની બાબતે, નાણાકીય બાબતે આજે પરિવારના સભ્યોમાં વિવાદ થવાની સંભાવનાઓ છે. નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ મળી શકે. સકારાત્મક બદલાવ તમારા માનસિક સ્થિતિને અનુકૂળ કરશે. અને આજે પરિવારને સમય ન ફાળવી શકો કામના કારણે એ બાબતનું દુઃખ પણ રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે કથ્થઈ છે. ઉપાય છે આજના દિવસે સીધાનું દાન કરવું,
કોઈ સાધુ સંતને સીધાનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે મનમાં નવી આશાઓ જગવાથી શાંતિનો અનુભવ થઈ શકે. જે કોઈ કામ માટે નિરાશ હો તો નવી આશાનું કિરણ આજે દેખાશે. થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પસાર કરવો આપના માટે આવશ્યક છે. બાળકોને રમતગમતમાં ઈજા થવાની સંભાવનાઓ છે. શક્ય હોય તો બાળકોની સાથે આજનો દિવસ પસાર કરવો આપના માટે મંગલકારી છે. જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ શ્રેષ્ઠતમ રીતે પસાર કરી શકો એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો આજે મિશ્ર ફળવાળો દિવસ બની રહ્યો છે. ટૂંકમાં દિવસ મધ્યમ સ્થિતિનો મિશ્રિત ફળવાળો છે. વાત કરેલી ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ઘરમાં ગંગોદક એટલે ગંગાના જળનો છંટકાવ કરવો, ગાયત્રી મંત્રના જાપ કરવા મંગલકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારની આશા છે, એ પ્રકારની ભાવના છે. વેપારમાં સારો નફો થશે, જે આપના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે. પરિવારમાં નવા વ્યક્તિનું આગમન પણ થઈ શકે છે. બાળકનું આગમન થઈ શકે, બાળકનો જન્મ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. નવી ભાગીદારી આજે આપના માટે ફળદાયી રહેશે. કોઈ નવી આજે ભાગીદારી કરવી છે તો દિવસ આપના માટે શુભકર છે. કિંમતી સમય આજનો આળસમાં ન વેડફો એ આપના માટે સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કુબેરજીની પૂજા કરવી, કુબેરજીના દર્શન કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થતા જોવા મળી રહ્યા છે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે પરેશાન થઈ જવું, ચીડાઈ જવું આજ આપના સ્વાસ્થ્યને વધુ બગાડી શકે એમ છે. શક્ય એટલું આજે આરામ કરવાનો પ્રયાસ કરવો આપના માટે હિતાવહ રહેશે. આરોગ્યની બાબતે હિતકર રહેશે. નજીકના વ્યક્તિ દ્વારા કોઈ વિશેષ વસ્તુ પ્રત્યે મહત્વનું માર્ગદર્શન મળી શકે, જે આપના માટે ખૂબ આવશ્યક છે. એ પ્રકારના ગ્રહમાન છે. તો સાથે આજે તમે તમારા પ્રિય વ્યક્તિઓને તમારા વિચારો પણ સ્પષ્ટપણે વ્યક્ત કરી શકશો, મનની ભાવનાઓને આજે વ્યક્ત કરી શકશો. આજે દાંપત્ય જીવનમાં સમસ્યા ઊભી થઈ શકે છે. બહારના લોકોની દખલગીરી તમારા દાંપત્ય જીવનમાં તિરાડ ઉત્પન્ન કરી શકે એમ છે. તો શક્ય હોય તો કોઈ ત્રીજી વ્યક્તિની વાતો પર ભરોસો ન કરવો એ આપના દાંપત્ય માટે હિતકર રહેશે. એકંદર દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયો વિશે. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ફળફળાદીનું દાન નાના બાળકોને કરવું, બાળકોમાં ફ્રૂટ્સ, ચોકલેટ જેવી મીઠી વસ્તુનું વિતરણ કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયથી બીમારીમાં ચાલી રહી છે, તેમાંથી આજે રાહત મળવાની સંભાવનાઓ છે. વિવાદાસ્પદ મુદ્દાઓ પર દલીલ કરવાનું આજે ટાળવું આપના માટે હિતાવહ રહેશે. આજે પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓ વ્યક્ત કરવી મુશ્કેલ થઈ શકે. મનના ભાવ જે છે, મનની વાતો છે, સહજતાથી કરવી કઠિન પડશે. કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિ થવાના યોગો આજે બની રહ્યા છે. તો આજે તમને સારા પરિણામ મળવા લાગશે.
દિવસની શરૂઆત જે છે થોડીક થકવી નાખવાવાળી બની શકે, પણ સાંજ થતાં સારા પોઝિટિવ પરિણામો મળતા જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ બદામી છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? તો આજના દિવસે ગાયત્રી મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 2 નંબર ચંદ્રનો અને 8 નંબર શનિનો છે. શનિચંદ્રનો આ વિષયોગ પ્રકારનો આજનો દિવસ બની રહ્યો છે. આજના દિવસે વધારે મહેનત કરવી પડશે. માનસિક ઉચાટ જોવા મળી શકે. ઉતાવળ કરતાં બચવું અને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં માનસિક શાંતિ બનાવી રાખવી. ક્રોધ કે કોઈ પણ વસ્તુ કર્યા પહેલાં નિયંત્રિત રહેવાની જરૂર રહેશે. આજનો દિવસ શાંતિથી પસાર કરો, ખૂબ શુભ સાબિત રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ એક વિશેષ ઉપાયની. રવિવારના દિવસે ભગવાન આદિત્યને પ્રસન્ન કરવા માટે ઉપાસનાઓ કરતા હોઈએ છીએ, પણ આજના દિવસે શક્તિ ઉર્જા મેળવવા માટે ભગવતી મહાકાલીની આરાધના કરવામાં આવે અને એ પણ મહિષમર્દિની સ્તોત્ર, અયગીરી નંદિની જે સ્તોત્ર છે, આ સ્તોત્રનો ઉચ્ચારણ કરી પાઠ કરી મહાકાલીજીના ચરણમાં ગુલાબનું પુષ્પ અર્પણ કરવામાં આવે. તમારા જીવનમાં ચાલતી તમામ નેગેટિવિટી દૂર થાય, મનોકામનાઓ તમારી પૂર્ણ થાય, એ પ્રકારનું વાતાવરણ બનશે. ઉપાય અવશ્ય કરી જોજો. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો મંત્ર જે આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થઈ રહ્યો છે. મંત્ર છે ઉપૈતુ મામ દેવશઃ કીર્તિશ્ચ મણિના સહ પ્રાદુર્ભૂતો સુરાષ્ટેસ્મિન કીર્તિમ વૃદ્ધિમ દદાતુ મે. શ્રી સુક્તમનો આ શ્લોક છે, મંત્ર છે, ઋચા છે. આનો પાઠ એટલે આના મંત્ર જાપ, એક માળા મંત્ર જાપ આજે જો કરો છો તો આજનો દિવસ તમારા માટે શુભ, મંગલકારી અને લાભકર્તા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.